હેલો સ્ટુડન્ટ્સ, સુનિલ ક્લાસીસમાં ધોરણ 10માં ચેપ્ટર નંબર 10ના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે પ્રકાશના પરાવર્તન વિશે થોડી ઘણી માહિતી જોઈ. તેના પછી આપણે તેના નિયમો જોયા. હવે આજે આપણે તેના વિશે કંઈક આગળ ચર્ચા કરીશું. તો એનો પહેલો ટોપિક જોઈએ તો આજનો આપણો પહેલો ટોપિક રહેશે કે ગોળીય અરીસો. બરાબર છે, ગોળીય અરીસા વિશે આજે આપણે માહિતી જોઈશું. તેના પ્રકાર, ગોળીય અરીસાના પ્રકાર કેટલા હોય છે તેના વિશે આપણે જોઈશું. બીજું કે અરીસાને લગતા અમુક મહત્ત્વના પદો આપણે આજે જોવાના રહેશે કે જેના માધ્યમથી આપણે આગળના જે ટોપિક હશે તેના પર વધારેમાં વધારે ફોકસ કરી શકીશું. જો આપણે આ મહત્ત્વના પદો જો સમજીશું તો આપણે વધુ સારામાં સારી રીતે આગળનું ચેપ્ટર સમજી શકીશું. બરાબર છે. તો હવે અને એક બીજો ટોપિક જોવાનો છે આજે કે જે છે કે પ્રકાશ જે છે એ અલગ અલગ જગ્યાએ આપાત થઈને ક્યાં જશે, પણ કોના માધ્યમથી? અરીસાના માધ્યમથી આપણે આજે એને સમજવાનું છે. બરાબર છે. તો આજના આટલા આપણા 4 ટોપિક છે, તો એને આપણે હવે જોઈએ. હવે આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલાં ખાસ સૂચના કે બધા જ ધોરણના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે અને એ બધાને આ રીતે વિડીયો લેક્ચરથી ભણાવવામાં આવશે. તો કોન્ટેક્ટ ડિટેલ આપણે જોઈ લઈએ એડમિશન માટેની. તો આ 2 જે નંબર છે એના પર સંપર્ક કરવાનો રહેશે. બરાબર છે. તો આપણે આપણા ક્લાસીસ વિશે થોડી માહિતી જોઈએ તો આપણા ક્લાસીસમાં 5, 6, 7ના બધા જ મુખ્ય વિષયો ભણાવવામાં આવે છે. તેવી જ રીતે 8, 9, 10ના પણ બધા જ મુખ્ય વિષયો ભણાવવામાં આવે છે અને ધોરણ 11 અને 12ના કોમર્સ ફિલ્ડના સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. બરાબર છે. તો આ લોકડાઉન પતે ના ત્યાં સુધી આ જ રીતે સુનિલ ક્લાસીસ તમને ભણવામાં મદદરૂપ થશે. બરાબર. તો હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. ગોળીય અરીસો. હવે આજે આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વિશે જે ચેપ્ટર ભણી રહ્યા છે તો તેમાં આપણને અરીસાનો ઉપયોગ ખાસ જરૂરી છે. આપણે એના માધ્યમથી જ આપણે આપણા આગળના ચેપ્ટરને સમજી શકીશું. તો આપણે આપણું ગોળીય અરીસાથી શરૂઆત કરીએ તો જોઈએ તો કે ગોળીય અરીસો છે તેની પરાવર્તક સપાટીના આધારે તેના કેટલા ભાગ છે? 2 ભાગ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. બરાબર છે. આ ઓપ્શનમાં પણ પૂછાઈ શકે છે. તો જોઈએ તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના આધારે તેના 2 ભાગ છે. બરાબર છે. તો એ 2 ભાગ કયા કયા છે? એ 2 ભાગમાં પહેલો ભાગ છે અંતર્ગોળ અરીસો અને બીજો કયો છે? બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, બરાબર, આ 2 યાદ રાખવાના છે. ઓકે. તો આગળ જોઈએ તો તમને પ્રશ્ન થશે કે અંતર્ગોળ અરીસો એટલે શું? બરાબર છે. તો અંતર્ગોળ અરીસો એટલે કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય તેને શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. અને ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તો તેને શું કહીશું આપણે? બહિર્ગોળ અરીસો. બરાબર છે. એટલે આપણે આ વ્યાખ્યાના માધ્યમથી સમજીએ. જુઓ શું કહે છે કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય, કેવી? અંદરની તરફ, તો તેને શું કહેવાશે? અંતર્ગોળ અરીસો. અને ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તો તેને શું કહીશું? બહિર્ગોળ અરીસો. બરાબર છે. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તેના નીચે મેં અંડરલાઈન કરી છે એટલે આપણે ખાલી એક શબ્દથી સમજી શકીએ છીએ વ્યાખ્યાને. બરાબર. તો જે અરીસો કે જેની અંદરની સપાટી તરફ વળેલી હોય તો તેને અંતર્ગોળ અરીસો કહેવાય. જે અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તો તેને બહિર્ગોળ અરીસો કહેવાશે. હવે એને આપણે આકૃતિની મદદથી પણ સમજીએ. જુઓ શું કહે છે તો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય તો તેને શું કહીશું આપણે? અંતર્ગોળ અરીસો. ઓકે. તેવી જ રીતે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તો તેને આપણે શું કહીશું? બહિર્ગોળ અરીસો. ઓકે. તો આટલું આપણે સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે આગળ આપણે
અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોના જ માધ્યમથી આગળ ભણવાનું રહેશે. ઓકે, તો એનું એક બીજું ઉદાહરણ જોવું હોય, કદાચ આપણા કોઈના ઘરે ગોળીય અરીસો ન હોય પણ એનું ખાસ ઉદાહરણ સમજવું હોય તો ચમચી. બરાબર છે. તો ચમચીનો જે અંદરનો ભાગ છે એ એક અંતર્ગોળ અરીસાનું ઉદાહરણ છે, અને ચમચીનો જે બહારની તરફનો એટલે કે ઉપસેલો જે ભાગ છે તેને આપણે શું કહીશું? ચમચીની જે બહારની સપાટી ઉપસેલી સપાટી હશે તેને આપણે કોના ઉદાહરણ દ્વારા સમજી શકીશું? તો કે બહિર્ગોળ અરીસાના. બરાબર. તો હવે આપણે અરીસાને લઈને કેટલાક મહત્વના પદ વિશે જોવાનું છે. જો એ પદ આપણે સમજીશું સારામાં સારી રીતે તો આગળના ટોપિકમાં બહુ જ ઇઝી રહેશે. બરાબર. તો એ જે ટર્મ્સ જે છે, જે પદ છે અરીસાને લગતા, એ પદને આપણે જોઈશું. તો એ પદો જે છે, બરાબર છે, તો એ જેટલા વધારે સમજાય તેટલામાં તેટલા આપણે સમજીશું, અને ના ખબર પડે તો આ વિડીયોને વારંવાર જોઈશું, જેથી કરીને આપણને જે આ પદ છે એ આપણને આપણા મગજમાં ઉતરી જાય. બરાબર છે. તો સૌથી પહેલું જોઈએ તો કે સૌથી પહેલું શું છે કે ધ્રુવ છે. ધ્રુવ. બરાબર. તો ધ્રુવ જે છે એના વિશે આપણે સમજવું છે. તો આપણે એક જ માધ્યમથી સમજીશું. તો કે કયા માધ્યમથી? તો કે આપણે અરીસો દોરીશું અને અરીસાના માધ્યમથી જ આને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હું એક અરીસો દોરું છું. બરાબર છે. તો એ અરીસાના માધ્યમથી આપણે જોઈને સમજીએ કે આ ધ્રુવ જે છે એ અરીસામાં ક્યાં આવેલું હશે. બરાબર. તો આ એક અંતર્ગોળ અરીસો મેં દોર્યો છે. બરાબર છે. તો અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા આપણને ખબર જ છે કે જેની અંદરની સપાટી પરાવર્તક હોય તેને આપણે શું કહીશું? અંતર્ગોળ અરીસો. અને અંતર્ગોળ અરીસાને દર્શાવવા માટે આ રીતના એક અર્ધવર્તુળાકાર દોરવાનું રહેશે, અને એની પાછળની સાઈડ આવી તૂટક જે નાની લાઈન છે એ દોરવાની રહેશે કે જેના માધ્યમથી જોવાવાળાને ખબર પડે કે આ કયો અરીસો છે? તો કે અંતર્ગોળ અરીસો. બરાબર. તો આ અંતર્ગોળ અરીસામાં હું એક નામ આપી દઉં છું. બરાબર. તો નામ આપી દીધા આપણે એમ અને એન, આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ. બરાબર છે. તો હવે જે અંતર્ગોળ અરીસો છે કાં તો અરીસો છે, આપણે અરીસો બોલીને જ સમજીશું. બરાબર છે. તો આ જે અરીસો જે છે એની જે પરાવર્તક સપાટી છે અને એનું જે કેન્દ્ર છે, બરાબર, તો એનું જે કેન્દ્ર છે એને શું કહેવાશે? ધ્રુવ. યાદ રાખવા જેવું છે. કોઈ પણ અરીસો જે છે અંતર્ગોળ હશે કે બહિર્ગોળ હશે તેની પરાવર્તક સપાટીના કેન્દ્ર જે હશે તેને શું કહેવાશે? ધ્રુવ. બરાબર. તો એને અંગ્રેજીમાં કેપિટલ પી વડે દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવે બધાને? બરાબર. તો હવે આગળ જોઈએ. તો આગળ જે છે એ બીજી ડેફિનેશન શું છે? તો કે વક્રતા કેન્દ્ર. હવે વક્રતા કેન્દ્ર એટલે શું? તો આપણે અરીસામાં જોઈએ તો કે આ ગોળીય અરીસો જે છે એ કદાચ ગોળ હશે. આવો બરાબર, આવી રીતના કંઈક ગોળ હશે, પણ આપણે એને આ કટ કરીને મૂક્યો છે એટલે આપણને આવો કંઈક દેખાઈ રહ્યો છે. તો આ જે ગોળીય અરીસો છે એનું જે કેન્દ્ર પણ હશે, એનું કેન્દ્ર અહીં ક્યાંક હશે. તો અહીંયા જે કેન્દ્ર હશે એ કેન્દ્ર જે છે એ કેન્દ્રને શું કહેવાશે? તો કે વક્રતા કેન્દ્ર. બરાબર છે. યાદ રાખવા જેવો મુદ્દો છે કે એને શું કહેવાશે? વક્રતા કેન્દ્ર. અને એને કયા માધ્યમથી? કેપિટલ સી તરીકે દર્શાવવામાં આવે છે. ક્લિયર? આટલું શું પહેલું જોયું આપણે? અંતર્ગોળ અરીસોની પરાવર્તક સપાટીનું કેન્દ્ર, એ કેન્દ્ર એટલે ધ્રુવ, જેને આપણે પી તરીકે ઓળખીએ છીએ, અને ગોળીય અરીસો કે જેનું કેન્દ્ર, એ કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર કહીશું, અને એ વક્રતા કેન્દ્રને કેપિટલ સી તરીકે આપણે એને દર્શાવ્યું છે. ક્લિયર આટલું? ઓકે. તો હવે આગળ જોઈએ. શું કહે છે આગળ? કે વક્રતા ત્રિજ્યા, આપણી ત્રીજું ટર્મ શું કહે છે? કે વક્રતા ત્રિજ્યા. હવે વક્રતા ત્રિજ્યા શું હશે? તો કોઈ એક વર્તુળ છે, આ વર્તુળ છે, બરાબર. તો વર્તુળ હોય તો એનો જે કેન્દ્રથી લઈને એની બહારની સાઈડના ભાગ સુધીને એને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આમાં પણ સેમ જ વસ્તુ કે વક્રતા કેન્દ્ર સી થી
ધ્રુવ સુધીના અંતરને શું કહેવામાં આવે છે? તો વક્રતા ત્રિજ્યા. તો એને આપણે આ રીતના લખી શકીએ, બરાબર છે? બરાબર. તો આ જે અંતર જે છે એને શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા, જેને આપણે કયા નામથી ઓળખીશું? આર, પણ કેવો? કેપિટલ આર. ઓકે, આટલા સુધી ખ્યાલ આવે બધાને? હવે આગળ, તો આગળ શું પોઈન્ટ શું છે? તો કે મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષ એટલે શું? તો મુખ્ય અક્ષને સમજવા માટે આપણે એક કામ કરવું પડશે. શું? તો કે વક્રતા કેન્દ્રથી, ધ્યાન આપજો, વક્રતા કેન્દ્રથી એક કાલ્પનિક રેખા પસાર કરવામાં આવે કે જે ધ્રુવમાંથી પસાર થતી હોય, બરાબર છે? વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી અને ધ્રુવમાંથી પસાર થઈને જતી એક કાલ્પનિક રેખા જે છે, એ કાલ્પનિક રેખાને શું કહીશું આપણે? મુખ્ય અક્ષ. બરાબર છે? આ બધા જ ટર્મ્સ ખૂબ જ જરૂરી છે અને યાદ રાખવાના છે, કારણ કે આની જ મદદથી આપણે આગળના જે ટોપિક છે તેને ઇઝીલી સમજી શકીશું. એટલે ના ખબર પડે તો વારંવાર આ વિડીયોને જુઓ અને સમજો, બરાબર? તો આપણે શું સમજ્યા અત્યાર સુધી? ફરીવાર જોઈ લઈએ. ચલો, કે અરીસાની જે પરાવર્તક સપાટી છે તેનું જે કેન્દ્ર છે તેને આપણે શું કહીશું? ધ્રુવ કહીશું. ઓકે, પછી ગોલીય અરીસો છે એનું એક કેન્દ્ર હશે, તો એ કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર કહીશું, જેને આપણે કેપિટલ સીની મદદથી ઓળખીશું, બરાબર? પછી વક્રતા કેન્દ્ર સીથી ધ્રુવ પી સુધીના અંતરને આપણે શું કહીશું? વક્રતા ત્રિજ્યા કહીશું, જેને આપણે કેપિટલ આરની મદદથી જાણીશું. પછી વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થઈને આગળ જઈને ધ્રુવ પીમાંથી પસાર થતી આ જે કાલ્પનિક રેખા છે તેને આપણે શું કહીશું? તો કે મુખ્ય અક્ષ કહીશું, બરાબર? આટલા સુધી સમજ્યા આપણે. હવે બીજી વાત, હવે આપણે શું જોવાનું છે? તો કે કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર. તો હવે આપણે જોઈએ કે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર એટલે શું? તો કે મુખ્ય કેન્દ્ર એ સમજવા માટે આપણે અરીસામાં એક પ્રકાશના કિરણોને આપાત કરવા પડશે. તેના માધ્યમથી આપણે સમજી શકીશું કે મુખ્ય કેન્દ્ર એટલે શું, બરાબર? તો કોઈ પણ પ્રકાશના કિરણ જે છે આપણે અત્યારે ખાલી ધારવાનું છે, બરાબર? તો કોઈ પણ પ્રકાશના જે કિરણ જે છે એ અનંત અંતરેથી આવે છે, બરાબર છે? અનંત અંતરેથી આવે છે. તો એ અનંત અંતરેથી આવ્યા બાદ કોઈ એક જગ્યાએ પરાવર્તન થઈ અને કોઈ એક જગ્યાએ પાછા ફરશે, બરાબર? તેવી જ રીતે આ કિરણ પણ કોઈ એક જગ્યાએ પાછું ફરશે. તેવી જ રીતે અહીંયાથી પણ કોઈ કિરણ પસાર થઈ રહ્યું છે, અહીંયાથી પણ કોઈ કિરણ પસાર થઈ રહ્યું છે. તો એ જે કિરણ જે છે એ અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થઈને ક્યાં જશે? તો કે પાછું જશે, બરાબર? તો પાછું જે જઈ રહ્યું છે તો એ જે કેન્દ્રમાંથી જાય છે, જે કેન્દ્રમાંથી એ પાછું જાય છે, તો એ કેન્દ્રને શું કહેવાશે? એફ, એટલે કે મુખ્ય કેન્દ્ર, બરાબર? બધાને ખ્યાલ આવ્યો કે કોઈ પણ પ્રકાશનું જે કિરણ છે જે આપાત થાય છે, આપાત થઈને એ પાછું પરાવર્તન પામે છે, તો એ પરાવર્તન પામીને જે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પર જે કાલ્પનિક રેખા દોરવામાં આવી છે, મુખ્ય અક્ષ, એટલે મુખ્ય અક્ષ પર જે કેન્દ્રમાં છેદે છે તો તે કેન્દ્રને આપણે શું કહીશું? મુખ્ય કેન્દ્ર. અને તેને કેપિટલ એફની મદદથી આપણે એને ઓળખીશું, બરાબર? આટલા સુધી ક્લિયર થયું? હજુ એકવાર જોઈ લઈએ, કદાચ કોઈને ના ખબર પડી હોય, બરાબર? તો જુઓ શું કહે છે કે આપાત કિરણ જે છે એ અરીસાની પરાવર્તક સપાટી પર આપાત કરવામાં આવે, ત્યારબાદ તે પરાવર્તિત થઈને મુખ્ય અક્ષ પર, એટલે મુખ્ય અક્ષ પર જે આ કાલ્પનિક રેખા જે છે એના પર જે છેદે છે, તો ત્યાં જે કેન્દ્ર બનશે તો તે કેન્દ્રને શું કહેવામાં આવશે? મુખ્ય કેન્દ્ર. અને એને આપણે અંગ્રેજીમાં કેપિટલ એફના નામથી ઓળખીશું. આટલું ક્લિયર, બરાબર? હવે આગળ જોઈએ. આગળનો પોઈન્ટ આપણે શું છે? તો કે કેન્દ્ર લંબાઈ, બરાબર? હવે કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે કેન્દ્ર લંબાઈ એટલે જે મુખ્ય કેન્દ્ર જે છે આપણું, બરાબર? તો મુખ્ય કેન્દ્ર જે છે એ
બરાબર. એને આપણે અલગ રીતે જોઈએ તો કે મુખ્ય કેન્દ્ર જે છે એ અને ધ્રુવ પી સુધીના જે અંતર હોય છે એને શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. બરાબર, જેને આપણે સ્મોલ એફ તરીકે જોઈશું. બરાબર, એટલે આ બધામાં નોટેશનમાં એટલે કે એના અંગ્રેજી મૂળાક્ષરમાં જે આપણે નામ આપેલા છે એમાં કન્ફ્યુઝન ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે તમને ઓપ્શનમાં આ જ તમને ડિફિકલ્ટી ઊભી થશે. શું? તો કે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ, જે મોટો એફ છે અને જે સ્મોલ એફ છે એમાં કન્ફ્યુઝન ઘણા સ્ટુડન્ટોને થાય છે. એટલા માટે આ ખાસ અત્યારથી જ આને મગજમાં ઉતારી લેવું કે મુખ્ય કેન્દ્ર જે હોય છે, જે કેન્દ્ર હોય છે તેને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. એને કેપિટલ એક્સ તરીકે ધ્યાનમાં લેવાનું છે. અને જે કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી સુધીના અંતરને આપણે શું કહીશું? કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ એફ તરીકે ઓળખીશું. ક્લિયર આટલા સુધી? બરાબર છે. તો આના આપણે આટલા ટર્મ્સ જોયા. પછી એક ટર્મ શું છે? તો કે દર્પણમુખ. એક છેલ્લો પોઈન્ટ છે કે દર્પણમુખ. તો દર્પણમુખ આપણે કોને કહીશું? તો કે જે અરીસાનો જે ભાગ છે, બરાબર, અરીસાનો જે ભાગ છે જેને આપણે કયા નામથી બતાવ્યું છે? એમ અને એન. એમ અને એન નામનો આપણે જે અરીસો બતાવ્યો છે, અંતર્ગોળ અરીસો, બરાબર, તો એ જે આપણને પરાવર્તક સપાટીનું જે પરાવર્તક સપાટી બતાવી રહ્યો છે તો તેને આપણે શું કહીશું? તો કે એને આપણે શું કહીશું? દર્પણમુખ એમ એન. એ નામથી આપણે એને સમજીશું. બરાબર. હવે આગળનો મુદ્દો જોઈએ કે આર અને એફ વચ્ચે શું સંબંધ છે. હવે આર અને એફ વચ્ચે શું સંબંધ છે એ જાણવા માટે સૌથી પહેલાં આપણને આર અને એફ એ શું છે એ ખાસ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો આર એટલે શું છે? તો કે વક્રતા ત્રિજ્યા, અને એફ સ્મોલ એફ છે. એટલે સ્મોલ એફ એટલે શું છે? તો કે કેન્દ્ર લંબાઈ. બરાબર. તો આર અને એફ વચ્ચે શું સંબંધ છે? શું સંબંધ છે એ આપણે સમજવું હોય તો એની આપણને એક આપણી જે 10મા ધોરણની જે બુક છે એમાં આપણને એક સિમ્પલ ફોર્મ્યુલા આપેલી છે. શું છે? તો કે આર ઇઝ ઇક્વલ ટુ 2f. બરાબર. જે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય છે? ડબલ હોય છે. એટલે એનો મિનિંગ શું થયો? કે વક્રતા ત્રિજ્યાનો ભાગ આટલો છે, બરાબર, અને કેન્દ્ર લંબાઈનો ભાગ જે છે આટલો છે. બરાબર. એટલે શું કહેવા માંગે છે? કે જે કેન્દ્ર લંબાઈ હશે તેના કરતાં વક્રતા ત્રિજ્યા છે એ કેવી હશે? ડબલ હશે. પડે છે ખબર? એટલે જો એને સારામાં સારી ખાલી આ મુદ્દાથી આપણે કયા પોઈન્ટ સમજી શકીએ તો કે કેન્દ્ર લંબાઈ જે છે એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હશે. બરાબર છે. કેન્દ્ર લંબાઈ જે છે એ વક્રતા ત્રિજ્યા કરતાં કેવી હશે? અડધી હશે. બરાબર. એનાથી આપણે શું જાણી શકીએ? કે વક્રતા કેન્દ્ર સી અને પી એના કમ્પ્લીટ મધ્યબિંદુ તરીકે એફ હશે. ક્લિયર થાય છે આ પોઈન્ટ? બરાબર. આ આર બરાબર 2fની મદદથી આપણે આ સમજી શકીએ કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પીના સેન્ટરમાં જ એફ હશે. બરાબર. એટલે આ જે આપણે ટર્મ્સ જે જોયા, શું? તો કે ધ્રુવ એટલે જેને આપણે પીના નામથી ઓળખીએ છીએ, વક્રતા કેન્દ્ર એટલે કે સીના નામથી ઓળખીએ છીએ, વક્રતા ત્રિજ્યા, બરાબર, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણમુખ, આર અને એફ વચ્ચેનો સંબંધ. તો આ જે આપણે આકૃતિની મદદથી સમજ્યા છે એને આપણે એ આકૃતિને આપણે દોરવાની રહેશે અને દોરીને પછી આ જે બધા જ જે પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટને સમજવાના રહેશે. બરાબર. તો એ જે બધા જ જે પોઈન્ટ છે તેને આપણે સમજીશું તો આગળ જે આપણા ટોપિક આવશે, કયા ટોપિક? કે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ, બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ. એ પ્રતિબિંબ સમજવામાં આપણને ખૂબ જ મદદરૂપ થશે આ બધા જ જે પદ છે. બરાબર. એટલે હું આ ત્રીજી વાર કહી રહ્યો છું કે કેટલાક મહત્ત્વના પદ જે આપણે આ બધા જ જોયા છે એને શાંતિથી સમજો અને એને વધારેમાં વધારે મગજમાં ઉતારી શકાય તેવો પ્રયત્ન કરો. બરાબર. એટલે આ વિડીયોને પણ એવું હોય તો 2 થી 3 વાર જુઓ, સમજો શું કહેવા માંગે છે એ જુઓ. બરાબર. એટલે તો જ આપણને આગળના જે પોઈન્ટ છે એ ખ્યાલ આવશે. બરાબર. તો આજના લેક્ચરનો આપણો જે છેલ્લો ટોપિક છે જે ચોથો ટોપિક
જેને આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે પ્રકાશ જે છે એ અલગ અલગ જગ્યાએ આપાત થઈને ક્યાં જશે, તો એ આપણે અરીસાના માધ્યમથી સમજવાના હતા. તો આપણે એનો જે પહેલો મુદ્દો જે છે એ પહેલો મુદ્દો સમજવાનો ટ્રાય કરીએ તો કે શું કહે છે કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર છે. આ આપણને એક પોઈન્ટ આપેલો છે, પણ એ પોઈન્ટને કદાચ આપણે યાદ ના રાખી શકીએ, તો એ યાદ રાખવા માટે આપણે આકૃતિ દોરીએ. અને ખાસ યાદ રાખો કે આકૃતિથી જેટલું સમજશો એટલું તમને ગોખવાની જરૂર પડે નહીં. બરાબર. તો આકૃતિથી જેટલું સારામાં સારી રીતે સમજાય એ જ રીતે આપણે સમજવાનું છે. અને વિજ્ઞાન એક એવો સબ્જેક્ટ છે કે જેમાં ગોખણ પટ્ટી ન કરાય. બરાબર. એને જેટલું સારામાં સારી રીતે સમજશો તેટલું જ સારામાં સારી રીતે તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે, અને એ કોન્સેપ્ટ તમને લાંબા સમય સુધી યાદ રહેશે, અને યાદ રહેશે તેના કારણે તમારા સારા માર્ક્સ આવી શકશે. બરાબર છે. તો કે પહેલો પોઈન્ટ શું છે, તો કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. હવે આમાં કયા કયા 2 પોઈન્ટ આવ્યા, તો કે મુખ્ય અક્ષ આવ્યો. બરાબર છે. મુખ્ય અક્ષ આવ્યો અને મુખ્ય કેન્દ્ર આવ્યો. આ જે 2 ટર્મ્સ છે આપણે ક્યાં જોયા હતા હમણાં, કેટલાક મહત્વના પદ સમજ્યા એમાં આપણે જોયા હતા. બરાબર. આવ્યું ને અહીંયા. બરાબર. તો જોઈએ, મુખ્ય અક્ષ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ અને મુખ્ય કેન્દ્ર ખબર હોવી જોઈએ. બરાબર. તો આપણે એના આકૃતિના માધ્યમથી જ સમજીએ. ઓકે. તો આપણે હું એક અરીસો દોરી દઉં છું, અંતર્ગોળ અરીસો દોરી દીધો. બરાબર. અહીંયા મેં પી નામ આપી દીધું. પી જે ધ્રુવ છે. બરાબર. એક કાલ્પનિક રેખા દોરી દીધી. એ કાલ્પનિક રેખાને આપણે શું કહીએ છીએ, મુખ્ય અક્ષ કહીએ છીએ. બરાબર. મુખ્ય અક્ષ કહીએ છીએ. હજુ પણ જો આ સમજવામાં તમને તકલીફ લાગતી હોય તો આગળ આપણે કરીને આપણું જે કેટલાક મહત્વના પદ સમજ્યા એમાં ફરીવાર સમજીને તમે જોઈ શકો છો. બરાબર. તો સમજીએ શું કહે છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તો પહેલાં તો અરીસો દોરી દીધો મેં, પછી જે ધ્રુવ છે તેને પી નામ આપી દીધું. અહીંયા શું હશે, આપણે વક્રતા કેન્દ્ર સી હશે. હવે શું કહે છે કે મુખ્ય અક્ષને સમાંતર, હવે મુખ્ય અક્ષ જે લાઈન છે એ આ છે, તો એને સમાંતર અમુક જે કિરણ છે અહીંયા હશે. બરાબર. સમાંતર એટલે તો ખબર જ હશે બધાને. બરાબર. તો જે મુખ્ય અક્ષ છે એને સમાંતર કિરણ આપણે પસાર કરી રહ્યા છે. તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ ક્યાં પહોંચશે, એફ, કેપિટલ એફ. કેપિટલ એફ એટલે શું, મુખ્ય કેન્દ્ર. હું એટલા માટે જ અહીંયા નામ નથી લખ્યા કે તમને અહીંયા મુખ્ય કેન્દ્ર એટલે શું, એફ એવો ખ્યાલ આવે. બરાબર. મુખ્ય અક્ષ એટલે શું, જે આપણે કાલ્પનિક રેખા દોરી હતી એ, જે આપણે અહીંયા જોઈ રહ્યા છે. ક્લિયર. તો કાલ્પનિક રેખાને જેને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ તેમાં તેને સમાંતર આપણે કોઈ પણ કિરણ આપણે અરીસા પર આપાત કરીશું તો તે પરાવર્તન પામ્યા બાદ ક્યાં, તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર. તેવી જ રીતે આજે આપણે બીજું જોઈએ. બરાબર છે. તો બીજા પોઈન્ટમાં શું છે, તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થશે. બરાબર. આ મુદ્દામાં કંઈક કોઈને ખ્યાલ આવે છે, આ જે ઉપરનો મુદ્દો છે એનાથી વિરુદ્ધ આ મુદ્દો છે. બરાબર. ત્યાં શું હતું, મુખ્ય અક્ષને સમાંતર દિશામાં કિરણ આપાત થતું હતું, તેના કારણે શું થતું હતું, મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તિત કિરણ પાછું ફરતું હતું. આમાં શું થશે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થશે. બરાબર છે. તો જોઈએ એને સમજીએ શું કહેવા માંગે છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થશે. તો સેમ આપણે એક આકૃતિ દોરી દઈએ, એને અહીંયા પી નામ આપી દઈએ, એક કાલ્પનિક રેખા દોરી દઈએ જેને આપણે મુખ્ય અક્ષ કહીશું. બરાબર છે. સી નું નામ આપી દઈએ જેને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. બરાબર. તો શું કહેવા માંગે છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ એટલે કોઈ એક જગ્યાએથી પ્રકાશનું કિરણ આવી રહ્યું છે અને આપણે અહીંયા એક એફ નામની મુખ્ય કેન્દ્ર આપણે દર્શાવી દીધું છે. બરાબર. તો જે કિરણ જે છે એ આપણું પસાર થઈને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈને અરીસા પર આપાત થઈ રહ્યું છે. મુખ્ય કેન્દ્ર એફમાંથી આપણું જે પ્રકાશનું કિરણ છે જે અરીસા પર આપાત થઈ રહ્યું છે તે કિરણ આપાત થઈને પરાવર્તન પામી
ક્યાં જશે? તો મુખ્ય અક્ષ જે છે આપણો એને સમાંતર જશે, બરાબર છે. એટલે આ જે રેખા છે એને સમાંતર એ કિરણ કેવું ફરશે? પાછું ફરશે. ઉપરના કેસમાં કેવું હતું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થતું હતું અને પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાં જતું હતું. આ કેસમાં શું છે કે મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય છે અને મુખ્ય અક્ષને સમાંતર કેવું જાય છે? પાછું જાય છે, બરાબર. આ જે બે મુદ્દા છે એ એકબીજાના વિરુદ્ધ મુદ્દા છે. કે કોઈ પણ એક પોઈન્ટને આપણે યાદ રાખીશું તો બીજા પોઈન્ટને યાદ રાખવાની જરૂર પડે નહીં, બરાબર. તેવી જ રીતે આજે આપણું જે અરીસાના માધ્યમથી આપણે પ્રકાશ અલગ અલગ જગ્યાએ આપાત થઈને ક્યાં જશે તેનો ત્રીજો પોઈન્ટ જોઈએ. તો કે ત્રીજો પોઈન્ટ શું છે? તો કે અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી તે જ દિશામાં પાછું ફરશે, બરાબર છે. અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી તે જ દિશામાં પાછું ફરશે, બરાબર. એ જ દિશામાં એટલે શું? તો કે એને પણ આપણે આકૃતિની મદદથી જોઈએ. આપણે એક આકૃતિ દોરી દીધી, બરાબર છે. પી નામ આપી દીધું, ધ્રુવ છે. કાલ્પનિક રેખા દોરી, કાલ્પનિક રેખાને શું કહીશું આપણે? મુખ્ય અક્ષ કહીશું, બરાબર. તો હવે આપણે શું છે કે અહીંયા આપણે એક સી નામ આપી દીધું છે. સી એટલે શું છે? તો કે વક્રતા કેન્દ્ર, આપણે બધાને ખબર જ છે, બરાબર. તો કોઈ એક કિરણ જે પસાર થઈ રહ્યું છે એ પસાર શેમાંથી થશે? વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈને એ ક્યાં જશે? અરીસાની સપાટી પર જશે. અરીસાની કઈ સપાટી પર? પરાવર્તક સપાટી પર જશે. શબ્દો પર ધ્યાન આપજો, બરાબર છે. શબ્દો જેટલા સમજશો તેટલું જ આપણને ઈઝી પડશે, બરાબર. તો અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી ક્યાં? તે જ દિશામાં પાછું ફરશે. એટલે આપણને બીજું કોઈ કિરણ બતાવવાની જરૂર પડે નહીં, બરાબર. આ એક સમજવા જેવો મુદ્દો છે. જેવી રીતે ઉપરના બે પોઈન્ટ જોયા તેવી રીતે આ પણ એક જરૂરી અને ખાસ મુદ્દો છે જેને આપણે સમજવાનો રહેશે. શું કે છે એ મુદ્દામાં? તો કે અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી તે જ દિશામાં પાછું ફરશે, બરાબર. આટલું સમજ્યા? હવે આપણો ચોથો મુદ્દો જોઈએ. તો કે ચોથો મુદ્દો શું છે? તો કે અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણમાં પાછું ફરશે, બરાબર. આ પણ એક સમજવા જેવો પોઈન્ટ છે, બરાબર. તો આ જે આપણે પોઈન્ટ સમજ્યા એ જોઈએ. અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણમાં પાછું ફરશે, બરાબર. આ સમજવા જેવો મુદ્દો છે. એને પણ આપણે આકૃતિની મદદથી સમજીએ. એક આકૃતિ દોરી દીધી, બરાબર. બધાને હવે યાદ રહેવી જોઈએ આકૃતિ દોરી દીધી. અંતર્ગોળ અરીસો જે વચ્ચે નામ છે એને પી નામ આપ્યું છે, જેને શું કહીશું આપણે? અરીસાનો ધ્રુવ, બરાબર. એટલા માટે હું એ કીધું હતું કે જે પોઈન્ટ જે છે, જે ટર્મ્સ જે આપણે આગળ જોયા એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. દરેકે દરેક વાક્યમાં આપણને એના વિશે માહિતી કંઈક ને કંઈક છે. એટલે એ જેટલા પોઈન્ટ આપણા જેટલા પાક્કા હશે તેટલા જ આપણને આ બધી માહિતી જે છે એ સમજવામાં ખૂબ જ ઇઝી પડશે, બરાબર. તો અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણમાં પાછું ફરશે, બરાબર. તો આપણે આકૃતિ દોરી દીધી, પી બતાવી દીધો, પછી કાલ્પનિક રેખા જે છે એ બતાવી દીધી, બરાબર. કાલ્પનિક રેખા બતાવી દીધી. કાલ્પનિક રેખા બતાવ્યા બાદ આપણે અહીંયા એક સી વક્રતા કેન્દ્ર બતાવી દીધું. પછી અહીંયા આપણે એફ મુખ્ય કેન્દ્ર બતાવી દીધું. હવે શું કહે છે કે કોઈ પણ કિરણ, પ્રકાશનું કોઈ પણ જે કિરણ જે છે એ અરીસાનો ધ્રુવ એટલે શું? પી પર અમુક કોઈ ખૂણે આપાત થાય છે, બરાબર. આપાત થયું તો આપાત થઈને ક્યાં આપાત થયું? તો કે અરીસાની પરાવર્તક સપાટી પર. તો અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થયું અને એ આપાત થઈને ક્યાં જશે? એ જ નિશ્ચિત કોણ, આ જે ખૂણો છે એ જ સેમ ખૂણો અહીંયા રચાશે અને એ જ સેમ ખૂણા પર એ ક્યાં જશે? પરાવર્તન પામી બહાર નીકળશે, બરાબર. તો આજે આપણને મુદ્દો સમજવામાં આવશે કે અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણમાં પાછું ફરશે. ક્લિયર આટલો મુદ્દો, બરાબર. તો શું થયું? આપણે બધી જ વસ્તુને કઈ રીતના સમજ્યા? તો કે આકૃતિની મદદથી સમજ્યા અને દરેકે દરેક જે પોઈન્ટ હતા તેના રીતે મેં અંડરલાઈન કરી હતી, બરાબર. તો એ અંડરલાઈન કરેલા પોઈન્ટને પણ તમે જો સમજશો તો તમારા માટે આ જે વસ્તુ છે એ ઇઝી થઈ જશે અને કોઈ પણ જે ટર્મ્સ જે છે
કોઈ પણ જે વાક્ય જે છે બરાબર, આ 4 અલગ અલગ વાક્ય આવેલા છે. એ 4 અલગ અલગ વાક્યને આપણે કોની મદદથી સમજ્યા? તો કે આકૃતિની મદદથી. એટલે આકૃતિ જેટલી તમારા મગજમાં ક્લિયર હશે તેટલો જ તમને કોન્સેપ્ટ સમજવામાં ફાયદો થશે. બરાબર, આજે આપણે જેટલું પણ જોયું, શું જોયું? તો કે ગોળીય અરીસો જોયો, ગોળીય અરીસાના પ્રકાર જોયા. બરાબર, ગોળીય અરીસાના 2 પ્રકાર હતા, અંતર્ગોળ અને બહિર્ગોળ. તેને અરીસાને લગતા અમુક મહત્વના પદ જોયા. એ પદની મદદથી આપણે આગળ જે છે એ ચર્ચા, અમુક જે મુદ્દાઓ કરીશું તેમાં આપણને બહુ જ હેલ્પફુલ થશે. પછી આપણે જોયું કે પ્રકાશના અલગ અલગ જગ્યાએ આપાત થઈને ક્યાં જશે? અરીસાના માધ્યમથી જોયું. બરાબર, તો એના પણ અલગ અલગ આપણે 4 વાક્ય જે હતા, એ 4 જે મુખ્ય મુદ્દાઓ હતા, એ 4 મુદ્દાને આપણે કોના મદદથી સમજ્યા? તો કે આકૃતિની મદદથી સમજ્યા. અને મેં દરેકે દરેક પોઈન્ટ વખતે અંડરલાઈન કરી છે અને આકૃતિ દ્વારા સમજાવ્યું છે. એટલે એ અંડરલાઈન કરેલા મુદ્દાઓ, આકૃતિઓ એને ધ્યાનથી સમજો અને તમારા નોટ્સ બનાવો. તમે તમારા નોટબુકમાં એને ઉતારો. આ જો તમારું વધારે ક્લિયર હશે, આજનો લેક્ચર જે છે એ બહુ જ બેઝિક અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ જે લેક્ચર જો તમને પ્રોપર અને કમ્પ્લીટ જો ખ્યાલ આવ્યો હશે તો જ આગળનો લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબને સારી રીતે સમજી શકીશું. બરાબર, તો આજનો જે લેક્ચર છે એને 2 થી 3 વાર જુઓ. ના સમજણ પડે તો જ્યાં સુધી ના ખબર પડે ત્યાં સુધી જુઓ. બરાબર છે, તો જેટલું સમજશો તેટલો જ તમને આમાં ફાયદો રહેશે. બરાબર, અને જે આજે 10મા નંબરનું ચેપ્ટર જે છે એ બોર્ડમાં કહેવાય ને કે બોર્ડના જે પ્રશ્ન પૂછવાવાળા લોકો છે તેમનું ખૂબ જ ફેવરેટ ચેપ્ટર હોય છે. બરાબર, એટલે આના કોન્સેપ્ટ જેટલા સમજશો, જે બેઝિક માહિતી જે છે એ સમજશો તો તેટલો જ તમને ફાયદો રહેશે. ઓકે, તો આજના જે આપણે લેક્ચર ભણ્યા, બરાબર છે, આજનું જે આપણે લેક્ચર ભણ્યા જેના તો આજે જે આપણે આપણા 4 મુદ્દા જોયા, બરાબર છે, ગોળીય અરીસો, તેના પ્રકાર, અરીસાને લગતા અમુક મહત્વના પદ અને પ્રકાશના અલગ જગ્યાએ આપાત થઈને ક્યાં જશે? કોના? તો કે અરીસાના માધ્યમથી. બરાબર, તો આપણો જે લાસ્ટ લેક્ચરનો જે પ્રશ્ન હતો કયો? તો કે પ્રકાશનું પરાવર્તન અને તેને લગતા અમુક નિયમ. અને આ જે 4 ટોપિક આપણે જે આજે ભણ્યા એ તેને તમારી નોટમાં ઉતારી લેવાના છે. બરાબર છે, અને નોટ્સ બનાવવાની છે. અને જે રીતના તમને સુનિલ સર કહે એ રીતના તમારે એનું હોમવર્ક પણ વોટ્સએપમાંથી જ ફોટો પાડીને ક્લિક કરીને મોકલવાનું રહેશે. બરાબર છે, તો આ રીતના તમારા ટોપિક જે છે એ ક્લિયર કરવાના રહેશે. ક્લિયર? તો કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું શું? તો કે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ. જો આ જે મુદ્દાઓ છે, જે આજના જે 4 ટોપિક જે છે એને જેટલી સારી રીતે સમજશો તેટલું જ તમને અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ સમજવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. અને બીજી એક ખાસ વાત કે અત્યાર સુધી જે લોકોએ કદાચ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય, તમારા ફ્રેન્ડ સર્કલ હોય કે જે લોકોએ હજુ એડમિશન ના લીધા હોય, તો તે લોકો મને પણ આ વસ્તુ આપણે જણાવવાની રહેશે કે સુનિલ ક્લાસીસમાં વિડીયો લેક્ચરના માધ્યમથી વિજ્ઞાન વિષય અને એવા જ તમારા બધા જ મુખ્ય વિષયો ભણાવવામાં આવશે. અને તેના માટે એડમિશન માટે સર સાથે વાત કરવાની રહેશે. અને એડમિશન માટેની જે આપણી પ્રોસેસ જે છે એ કોન્ટેક્ટ ડિટેલ આપણને આપેલી જ છે. આ 2 નંબર પર તમે કોન્ટેક્ટ કરીને એડમિશન લઈ શકો છો. તમારા ફ્રેન્ડ સર્કલને પણ આ જણાવી શકો છો. બરાબર, બાકીની માહિતી આપણને અહીંયા દેખાઈ જ રહી છે. બરાબર, એટલે તમારા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ રિલેટિવ્સ હોય એમને પણ આપણે આ જણાવીશું કે 5, 6, 7 બધા જ વિષય, 8, 9, 10ના બધા જ મુખ્ય વિષય અને 11, 12 કોમર્સ ફિલ્ડના સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. ઓકે, તો આ જે આપણે આજે જે ભણ્યા એનું તમારે સારી રીતે વાંચવાનું રહેશે. અને વાંચીને પછી એ ટોપિક ક્લિયર થાય પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણા આગળના ટોપિક જોઈશું. ત્યાં સુધી બધા પોતપોતાની તબિયત સાચવો. કોરોનાના લોકડાઉનમાં આપણે આપણા ભણવા પર ધ્યાન આપો. હેવ અ ગુડ ડે.